નમસ્કાર, પોલીસ ફાયર સાથે આજે તમે આવ્યા છો અહીંયા, શું સમસ્યા લઈને આવ્યા છો? આ રેકેટિંગ મારી રાખી છે. કલાડી પડે પોલીસ સર્કલથી બોલું છું. કયો વોર્ડ લાગે છે ને? વોર્ડ નંબર 12 અને હું અહીંનો નાગરિક છું. રોજે આવર જવાનું છે અને દિવસમાં છોકરાઓનું સ્કૂલ મેળવા જવાનું, ટ્યુશન મેળવા જવાનું અને કામ ધંધાનો સમય હોય તમે બી ટ્રાફિકવાળા જે છે આઈને બેસી રહે છે અને વગર કામની આ બ્રેકિંગ મારતી હતી. અહીંયા આગળ કામ ચાલતું હતું ગટર લાઈનનું વરસાદી કામનું. એ કામ પતી ગયું છે. આજે 2 મહિના પહેલાંથી કામ શરૂ થયું છે અને કામ પતી ગયું છે. હવે પેલી બાજુ કામ ચાલે છે તો અહીંયા આગળ બ્રેકિંગની જરૂર નથી. આજે બેરેકિંગ કરી રાખી છે એની જરૂર જ નહીં. કોઈ છતાં અહીં બેરેકિંગ કરી રાખી છે. તમારી માંગ શું છે? અમારી માંગ આ છે કે આજે બેરેકિંગ કરી રાખે છે એ હટાવો. ટ્રાફિકની સમસ્યા વધારે થાય છે. આજે આપણે આજે પ્રિન્સિપલ સર્કલ કલાલી ત્યાં રોજે રોજ ટ્રાફિક થાય છે. બ્રેકેટ આ લોકો હટાવતા નથી. ટ્રાફિકવાળા જ્યારે પબ્લિક હટાવવા જાય છે તો ટ્રાફિકવાળા કંઈ કંઈ અવરજવર કરે છે અને એમને ઊભું રહેવું પડે છે લોકો. એના માટે આ લોકો હટાવતા બી નથી અને પબ્લિકને હેરાનગીરી બહુ થાય છે. રાત્રે ને દિવસે આખો દિવસ હેરાન થાય. એક્સિડન્ટો બી બહુ થાય છે. પોલીસ ફાયરમાંથી કેમ ચાલે?